કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધ નોલેજ પાથ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બેઝિકથી એડવાન્સ ગણિત શીખવાની અંદર ભાગ 9 ભણી રહ્યા છે અને એની અંદર આજે આપણે ભણવાના છે 2 અંકથી ભાગાકાર. એટલે કે પાછળ જે છે એ 2 અંક હશે. બરાબર? તો આ રીતના આપણે દાખલા ગણવાના છે. બહુ જ અગત્યના દાખલા છે. કેવી રીતે ગણાવું છું જોજો. જલ્દીથી આવડી જશે. અઘરું કશું છે નહીં. સૌથી પહેલા 60 ભાગ્યા 12. 12નો ઘડિયો આવડવો જોઈએ. પણ માની લો કે તમને 12નો ઘડિયો આવડતો નથી, તો શું કરવાનું? તો પહેલા 12 ગુણ્યા 1 એટલે 12 એકા 12. એ તો આપણને ખબર જ હોય. બરાબર છે? ચલો. પણ 12 દુ તો કેટલા? નથી ખબર. આપણને ખબર છે 12 દુ 24, પણ જોઈએ તો પણ 2 દુ 4 અને 2 એકા 2. તો 12 દુ 24 થાય. એટલે આપણે 60 સુધી ગણવાના છે. પછી 12 ગુણ્યા 3. 3 દુ 6, 3 એકા 3, તો 12 તરી 36 થાય છે. નથી આવતા. પછી લઈએ 12 ચોક લઈએ, 4 દુ 8 અને 4, 12 ચોક 48 થાય છે. હવે આપણે લઈએ છીએ 12 ગુણ્યા 5, 5 દુ 10, 5 એકા 5 ને 1 6. તો તમે જોઈ શકો છો કે 12 પંચાને 60 આયા. તો અહીંયા લખીશું આપણે 12 પંચાને 60. 0 0 આવી ગયું, શેષ 0 થઈ ગઈ. તો આપણું ભાગફળ કેટલું આવ્યું? 5. તો લખીશું ભાગફળ બરાબર 5. જો તમને ઘડિયો ના આવડતો હોય તો આ કામ કરવાનું. આવડતું હોય તો ડાયરેક્ટ બોલી કાઢવાનું. 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચાને 60 બોલી કાઢવાનું. ચલો, અહીંયા આપણે આ બીજો દાખલો ગણીએ છીએ. 39 ભાગ્યા 13. ઘડિયા આવડવા જોઈએ. 1 થી 25 સુધીના ઘડિયા તો આપણે મોઢે કરી જ દેવા પડે. તો 13 એકા 13, 13 દુ 26 અને 13 તરી 39. 13 તરી 39. શેષ આવી ગઈ 0. મતલબ કે ભાગફળ આપણને મળ્યું 3. બરાબર? ચલો આગળ આપણે જઈએ છીએ. હવે છે 192 ભાગ્યા 32. હવે સિમ્પલ વે છે. 32નો ઘડિયો તો ના આવડે. મેં હમણાં તમને કીધું 1 થી 25 આવડવા જોઈએ. આ 32નો ઘડિયો છે. તો આપણે પહેલા 32નો ગુણાકાર ચાલુ કરીએ. 32 એકા 32, 32 દુ 64 થાય ખબર છે, પણ 2 દુ 4 અને 3 દુ 6. આ નથી આવતો કારણ કે આપણે 192 સુધી જવાનું છે. ફરી લઈએ 32 તરી, 3 દુ 6 અને 3 તરી 9. હવે લઈએ 32 ચોક, 4 દુ 8 અને 4 તરી 12. 128 આયા. આપણે જવાનું છે 192 સુધી. બરાબર? 32 પંચા, 5 દુ 10, 3 પંચા 15 ને 1 16, 160. 192 સુધી આપણે જઈએ છીએ. બરાબર? 32 ગુણ્યા 6, 6 દુ 12 વધી 1, 6 તરી 18 ને 1 19. આવી ગયો આપણો 192. તો આપણે અહીંયા લખીશું 32 છંગ 192. 0 0 0. ભાગફળ આપણને મળી ગયું 6. તો લખીશું ભાગફળ બરાબર 6. બરાબર? ખ્યાલ આવી ગયો કેવી રીતે દાખલો ગણાય છે? તો આ જ રીતે આપણે ગણીએ. 280 ભાગ્યા 35. 35. 35નો ઘડિયો આવડે તો કરવાનો. 35 એકા 35, 35 દુ 70. બરાબર રીતે કરવાનું. પણ આપણને નથી આવડતું એમ સમજીને આપણે ગણતરી કરીએ છીએ. 35 દુ, તો 5 દુ 10, 3 દુ 6 ને 1 7. ચલો આપણે ક્યાં સુધી જવાનું છે? 280 સુધી જવાનું છે. 35 તરી, 3 પંચા 15, 3 તરી 9 ને 1 10, 35 ચોક, 5 ચોક 20, 4 તરી 12, 13 ને 14, 140. ક્યાં સુધી પહોંચવાનું છે? 280 સુધી. બરાબર? ચલો 35 પંચા, પાયું પાયું 25, 5 તરી 15, 16 ને 17, 175. 35 છંગ, 6 પંચા 30, 6 તરી 18, 19 20 અને 21,
210 ક્યાં સુધી પહોંચ્યા? 210 સુધી આપણે પહોંચ્યા. 35 સીતા 5 સીતા 35, 7 તરી 21, 22, 23 અને 24, 245 આયા. હજી 280 આયા નથી. તો આપણે લઈએ છીએ હવે 35 ગુણ્યા 8, 8 પંચાને 40, 8 તરી 24, 25, 26, 27, 28. જો 280 આવી ગયા, બરાબર, તો આપણે અહીં લખીશું 35 અઠ્ઠા 280, 0 0 0. તો શું લખીશું? ભાગફળ બરાબર 8. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે છે 220 ભાગ્યા 44. 220 ભાગ્યા 44. તો 44 નો ઘડિયો આપણે લખવો પડશે. 44 એકા 44, 44 દુ 88. તો જુઓ 4 દુ 8, 4 દુ 8, 44 દુ કેટલા આયા? 88 આયા. હવે લઈએ છીએ આપણે 44 ગુણ્યા 3. 3 ચોક 12, 3 ચોક 12 ને 1 13, 132 લાવવાના છે 220. 44 ગુણ્યા 4, ચોકું ચોકું 16, ચોકું ચોકું 16 ને 1 17, 176. 44 ગુણ્યા 5, 5 ચોક 20, 5 ચોક 20 ને 2 22, 220 આવી ગયા. તો આપણે કરીશું 44 ભાગ્યા 5 220, 0 0 0. એટલે ભાગફળ આપણે એમ કહી શકીએ કે 5 આવ્યું. ઓકે, ચાલો 330 ભાગ્યા 55, 55 એકા 55, 55 દુ 110 કરી જોઈએ. ચલો 55 ગુણ્યા 2, 5 દુ 10, 5 દુ 10 ને 1 11, 110 લાવવાના છે કેટલા? 330. 55 ગુણ્યા 3 કરીએ. 5 તરી 15 થશે, 5 તરી 15 ને 1 16 થશે, 165. ફરી વાર લઈએ 55 ગુણ્યા 4, 4 પંચા ને 20, 4 પંચા 20 ને 2 22, 220 લાવવાના છે 330. 55 ગુણ્યા 5, પાયું પાયું 25, પાયું પાયું 25 ને 2 27, 275 આયા. 55 ગુણ્યા 6, 6 પંચા 30, 6 પંચા 30 અને 3 33 આવી ગયો આપણો 330. તો લઈશું 55 છંગ 330, 0 0 0. માટે ભાગફળ બરાબર 6. તો જો તમને મોટા ઘડિયા ના આવડતા હોય તો તમે આ રીતે ગુણાકાર કરીને પણ ભાગાકાર કરી શકો છો, એવું મારું કહેવાનો મતલબ છે. બરાબર, ચલો હવે જરા અગત્યના દાખલા શરૂ થઈ રહ્યા છે ધીમે ધીમે. 1610 ભાગ્યા 46. તો ચલો 46 નો ઘડિયો ચાલુ કરીએ આપણે. 46 એકા 46, તો 46 દુ લઈએ, 6 દુ 12, 4 દુ 8 ને 1 9 92. આપણે જવાનું છે 161 સુધી. ક્યાં સુધી જવાનું છે? 161 સુધી. ચાલો 46 ગુણ્યા 3, 6 તરી 18 અને 4 તરી 12 ને 1 13. 46 ગુણ્યા 4, 6 ચોક 24, ચોકું ચોકું 16, 17 ને 18. જુઓ તમે, હવે જવાનું હતું 161 સુધી અને 184 વધી ગયા, તો આપણે આને લેવાનો. બરાબર છે, વધી ગયા એટલે. તો આપણે લઈશું 46 ગુણ્યા 3, 138. હવે આપણે બાદ બાકી કરવાની છે. તો જો 38 પછી 61 કરવાના છે, તો 38 પછી 39, 40, 41. બરાબર છે, અને 23 બાદ બાકી આવશે. કેટલી બાદ બાકી આવશે? 23. અને ઉપરથી ઉતાર્યું મીંડું. હવે આપણે 230 સુધી જવાનું છે, 184 સુધી આપણે પહોંચેલા છે. તો 46 ગુણ્યા 5 કરીએ છીએ. 5 છંગ 30, 5 ચોક 20 ને 3 23. જો આવી ગયો 230, તો આપણે લઈશું 46 ગુણ્યા 5, 230.
0 0 0 તો આપણો ભાગફળ કેટલું આવ્યું? તો ભાગફળ આપણને મળે છે 35. ઓકે, ચલો આ બાજુનો દાખલો જોઈએ. 1425 ભાગ્યા 57. 57 નો ઘડિયો બોલીએ આપણે. 57 એકા 57 અને 57 દુ 7 દુ 14, 5 દુ 10 ને 1 કેટલા? 11. 114 થયા. આપણે 142 સુધી જવાનું છે. બરાબર, ચાલો 57 ગુણ્યા 3, 3 સિત્તા 21, 5 તરી 15, 16 ને 1 17, 171 પહોંચ્યા, વધી ગયા. તો આપણે આ લેવાનું. બરાબર, તો 57 ગુણ્યા 2 114. બરાબર, હવે 14 અને 8 22 અને આપણે એનો જવાબ આવશે 28. બાદ બાકી કેટલી થશે? 28. ઉપરથી ઉતાર્યો પાંચડો. હવે 285 સુધી આપણે પહોંચવાનું છે. 171 સુધી આપણે પહોંચી ગયા છે. 57 ગુણ્યા 4, 7 ચોક 28, 5 ચોક 20 ને 2 22. જો તમે 4 પંચા બોલો તોય થાય અને 5 ચોક બોલો તોય થાય. તમારે ગમે તે રીતે બોલી શકાય. બરાબર છે, ચલો આગળ કીધું છે 57 ગુણ્યા 5. હવે અહીંયા 5 સિત્તા 35 બોલું કે 7 પંચા 35 બોલું, એક જ છે. બરાબર, જે સરળ લાગે તે બોલવાનું. 5 સિત્તા 35, 5 5 25, 26 27 ને 28. જોઈ શકો છો તમે 285 આવી ગયા. તો આપણે 5 વડે ભાગાકાર કરીશું. 285 0 0 0 આપણું ભાગફળ આવ્યું 25. ઓકે, ચલો આગળ અગત્યના બીજા ભાગાકાર જોઈએ. 1682 ભાગ્યા 58. 58 એકા 58, 58 દુ 8 દુ 16, 5 દુ 10 ને 1 11. કેટલા આયા? 116 અને લાવવાના છે 168. ચાલો 58 ગુણ્યા 3, 8 તરી 24, 5 તરી 15, 16 ને 17, 174 પહોંચી ગયા. લાવવાના હતા 168, 174 વધી ગયા એટલે આપણે લેવાનો આ. તો 58 ગુણ્યા 2 116. બરાબર, બાદ બાકી આવશે 52. ઓકે, ચાલો ઉપરથી ઉતાર્યો 2. હવે 174 સુધી આપણે પહોંચેલા છીએ. બરાબર, ચાલો તો 58 ગુણ્યા 4, 8 ચોક 32, 5 ચોક 20, 21, 22 અને 23, 232 થયા. 522 સુધી પહોંચવાનું છે. બરાબર, 58 ગુણ્યા 5, 5 અઠ્ઠા 40, 5 5 25, 26 27 28 29, 290 આયા. ચલો 58 ગુણ્યા 6, 8 છંગ 48, 5 છંગ 30, 30 ને 4 34, 348 લાવવાના છે 522. 58 ગુણ્યા 7, બરાબર, 8 સિત્તા 56. ઓકે, પછી 5 સિત્તા 35, 36 37 38 39 અને 40. તો 406 આયા. હજી 522 આયા નથી. તો હજી આગળ જઈએ. 88 64, 8 પંચા 40, 40 ને 6 46, 464 પહોંચ્યા. હજી 522 આયા નથી. કંટાળવાનું નહીં, બધા ગુણાકાર કરવા જ પડે. બરાબર, કાં તો 58 નો ઘડિયો શીખી લેવો પડે, બેમાંથી એક. પણ એ શક્ય નથી. બધા ઘડિયા મોડે ના થાય આપણાથી. બરાબર, 8 9 72, 5 9 45, 45 46 48 48 49 50 51 ને 52. તો 522 જો આવી ગયા. ક્યારે આયા? 90. તો અહીંયા લખીશું આપણે 522 0 0 0. તો આપણું ભાગફળ કેટલું આવ્યું? તો ભાગફળ આપણને મળ્યું 29. બરાબર, તો જોઈ શકો છો દાખલા કેવી રીતે ગણાય છે. બરાબર, ચલો હવે 22 54 ભાગ્યા 49. 49 નો ઘડિયો આપણે ચાલુ કરવો પડશે.
49 એકા 49 ને 49 દુ 9 દુ 18 4 દુ 8 ને 1 9 આપણે લાવવાના છે 225 કેટલા લાવવાના છે 225 98 થયા 49 ગુણ્યા 3 9 તરી 27 4 તરી 12 13 ને 14 147 49 ગુણ્યા 4 9 ચોક 36 ચોકું ચોકું 16 17 18 ને 19 196 પહોંચ્યા હજી 49 ગુણ્યા 5 કરી લઈએ 5 9 45 5 ચોક 20 ને 4 24 245 આયા બરાબર અને આપણે લાવવાના હતા 225 તો આ ચાલે નહીં આપણે આ લેવો પડશે બરાબર તો 49 ગુણ્યા 4 કેટલા લઈશું 196 બાદ બાકી કરીશું તો આવશે 29 કેટલા આવશે 96 અને 4 200 થાય બીજા 25 એટલે 29 થાય બરાબર ઉપરથી ઉતાર્યો 6 ગણો અને આપણે પહોંચવાનું છે 245 એ પહોંચ્યા છે 294 પહોંચવાનું છે તો ચલો 49 ગુણ્યા 6 કરીએ 6 9 ને 54 4 છંગ 24 24 ને 5 29 તો આવી ગયો જવાબ આપણો આ તો 49 ગુણ્યા 6 બરાબર 294 0 0 0 આવી ગયા અને આપણું ભાગફળ આવે છે 46 તો લખીશું ભાગફળ બરાબર 46 આ કોઈ પણ દાખલો હું ગણતો હોઉં એના પહેલા તમારે આ દાખલો ગણી લેવો જોઈએ અને પછી જોવો જોઈએ કે તમારી શું ભૂલ થાય છે તો જલ્દી ખબર પડશે દાખલામાં બરાબર ચલો એકદમ અગત્યનો દાખલો છે આ દાખલાને ધ્યાનથી જોજો 27 81 2781 ભાગ્યા કેટલા 27 તો જુઓ હવે સીધે સીધું 27 એકા 27 થાય જ છે જોઈ લો આવ્યું બરાબર બાદ બાકી કરી તો શું આવ્યું 0 ઉપરથી ઉતાર્યો 8 બરાબર હવે 27 એકા 27 કરવા જઈએ તો ભાગ ચાલે નહીં કારણ કે 8 છે તો ભાગ ન ચાલે તેની શું મૂકવાની 0 અને ઉપરથી ઉતાર્યો 1 હવે આપણે ગુણાકાર કરીએ 27 દુ 7 દુ 14 2 દુ 4 ને 1 5 54 આયા આપણે જવાના છે 81 સુધી 27 ગુણ્યા 3 7 તરી 21 3 દુ 6 અને 7 8 81 આવી ગયા તો આપણે આ લઈશું 27 તરી 81 0 0 ભાગફળ કેટલું લખીશું તો કે 103 બરાબર તો તમે એકવાર પ્રેક્ટિસ જાતે કરવાની અને પછી જ દાખલા ગણવાનું રાખજો ખરેખર દાખલા ગણવાની મજા આવશે અને પ્રેક્ટિસ કરતા જશો તો ગણિતમાં બહુ જ હોશિયાર થઈ જશો 5916 5916 ભાગ્યા કેટલા 29 ચલો 29 નો ઘડિયો ચાલુ કરીએ 29 દુ 9 દુ 18 2 દુ 4 ને 1 5 58 આયા અને 59 છે તો આપણે અહીંયા લઈએ છે 58 બાદ બાકી કરીશું એટલે 1 આવશે ફાઇનલ ઉપરથી ઉતાર્યો એકડો પણ 29 એકા 29 ભાગ ચાલશે નહીં ભાગ ન ચાલે તેની શું મૂકવાની શૂન્ય મૂકવાની અને હવે ફરી ઉપરથી ઉતાર્યો 6 હવે આપણે પહોંચવાનું છે 116 સુધી એટલે આપણે જઈએ 29 ગુણ્યા 3 9 તરી 27 3 દુ 6 ને 2 8 87 થયા 29 ગુણ્યા 4 9 ચોક 36 4 દુ 8 9 10 ને 11 116 પહોંચી ગયા જોઈ લો એટલે 29 ગુણ્યા 4 કરીશું તો 116 આયા 0 0 0 એટલે આપણું ભાગફળ શું આવ્યું તો ભાગફળ આવ્યું 204 બરાબર આશા રાખો વિદ્યાર્થી મિત્રો કે તમને આ બરાબર ભાગાકાર ફાવી ગયા હશે ચેનલ જોડે જોડાયેલા રહેજો હજી ઘણું બધું શીખવાડવાનું છે થેન્ક યુ સો મચ